જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ગ્રોપેટમાંથી હિરેન સોલંકી મ્યુચ્યુઅલ ફંડ તથા ઇન્સ્યોરન્સ એજન્ટ વાત કરી રહ્યો છું। આજે આપણે લોકો વાત કરશું જે ઇન્સ્યોરન્સની જે સિરીઝ આપણે ચાલુ કરી છે તેમાંનું એક ટર્મ પ્લાન વિશે આપણે લોકો વાત કરીશું। મૃત્યુ એક એવું કડવું સત્ય છે કે જેને કોઈ રોકી શકતું નથી કે કોઈ બદલી શકતું નથી। હવે માની લ્યો કે આપણું ઘરનું કોઈ મેઇન વ્યક્તિ હોય અને એવું કંઈક એની સાથે એવું થઈ જાય તો આખા પરિવારની પરિસ્થિતિ છે ને, નાણાકીય પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે। પણ જો એ વ્યક્તિએ પહેલેથી ટર્મ પ્લાન લીધેલો હોય તો એ નાણાકીય પરિસ્થિતિને આપણે પહોંચી વળીએ છીએ। સરળ ભાષામાં તમને કહું તો ટર્મ પ્લાન છે ને એ એક પ્રકારનું વીમા કવચ છે। તમે નિશ્ચિત સમય માટે થોડા પૈસા ભરો છો અને તે સમયગાળા દરમિયાન જો એવું કાંઈ થઈ જાય તો તમારા પરિવારને એકી સાથે એક મોટી રકમ મળે છે અને તમારા પરિવારનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત રહે છે। હવે ટર્મ પ્લાન લેવા માટે છે ને ફાઇનાન્શિયલી અને ફિઝિકલી ફિટ હોવું છે ને જરૂરી છે। ટર્મ પ્લાન છે તે લાઈફ લોંગ કોન્ટ્રાક્ટ છે, એટલે કે તમે એક વખત જો ટર્મ પ્લાન લ્યો છો તો તેનું પ્રીમિયમ છે ને એ લાઈફ ટાઈમ સુધી વધતું નથી। એટલે નાની ઉંમરમાં તમે જેટલી નાની ઉંમરમાં ટર્મ પ્લાન લ્યો એટલું આપને સસ્તું પડે છે। જનરલી ટર્મ પ્લાન છે ને એ બે પ્રકારના હોય છે, રિફંડેબલ અને નોન રિફંડેબલ। આ તો બધું ઠીક છે, પણ આપણે પ્રશ્ન એ થાય કે ટર્મ પ્લાન મારે લેવો કેટલાનો જોઈએ? 50 લાખનું, 1 કરોડનું, 2 કરોડનું? એ તમારી ઇન્કમ ઉપર આધારિત હોય છે। તેના માટે તમે મને કોમેન્ટ કરી શકો છો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર મને કોલ પણ કરી શકો છો વધુ માહિતી માટે। આવી જ માહિતી માટે આ પેજને લાઇક, શેર અને ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આ વિડીયો તો ખાસ શેર કરજો, કારણ કે કોઈ એવા માણસને જરૂરત હોય તો ત્યાં સુધી આ વિડીયો પહોંચી શકે। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।